સ્કૂલેથી તો નીકળી ગયા છીએ, હવે ઘર તરફ જઈએ છીએ. જો પાછા ગાડીમાં ગાઈસ જયદીપ પાછો આપણી સાઈડ વી આવ્યો છે. તો ગાઈસ અત્યારે હવે આવી ગયા છીએ અહીંયા મારુતિ ધામ સ્કૂલે, જ્યાં આનંદ મેળાનું આયોજન છે. તો અમે આવી ગયા છીએ. જો સ્કૂલ તો આવી જ ગઈ છે ફાઇનલી. જો હજી ચાલુ નથી, એવું લાગતું નથી ચાલુ થયું હોય. વગી ગયા છે ફાઇનલી. જો સ્કૂલેથી તો નીકળી ગયા છીએ, હવે ઘર તરફ જઈએ છીએ. જો પાછા ગાડીમાં બેસી ગયા છીએ અને ઘર તરફ નીકળીએ છીએ. અત્યારે હજુ સ્કૂલની બહાર નીકળ્યા છીએ. ખાવાનું ખાધું ઘરે જઈએ છીએ, તો ડાયરેક્ટ ઘરે જઈને જ મળું. તો ગાય જો દર શુક્રવારે ખીચડીનો પ્રસાદ આપે છે. દર શુક્રવારે અને અહીંયા હું ઓલા હવન હતો, સુતા હનુમાનજીનો સ્થાપના કરી તારે હવન હતો, એ વાડી જ છે. અને જો મંદિર આવી આપણું કોટા. ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો અત્યારે હવે ઘરમાં એન્ટર થાય. ચાલુ વાંચ્યું છે એટલે લોક વાંચ્યો ચાવી. 2 hours later. તો ગાઈસ બપોરે પછી વિડીયો નહોતો ત્યારે, કારણ કે ખાવા બેસી ગયો હતો ને પછી ટાઈમ નહોતો રહ્યો, એટલે પછી સૂઈ ગયો હતો ને પછી ટ્યુશન ગયો હતો. અત્યારે ટ્યુશનની થાય હોય. જો આપણે રાહુલના ધાબે છીએ અને આમ પાછળ તો કાંઈ પતંગ નથી ચગતા, પણ અહીંયા ચગે છે. અહીંયા કેટલા અત્યારે એક કાપ્યું તો એક વહી ગયું. કાન રાહુલ હવે કાલ સવારે હે એક કાપ્યું તો એક ગયું હતું. હવે સવારે ચગાવવાનું છે બીજા. અત્યારે તો કાંઈ નથી ચગાવવાનું. કાલ સવારે બપોર પછી સવારે તો હું શાળા જવાનું ગામડે, હજુ જવાનું થાય તો હજુ. અને મજા જયદીપે પાર્ટી બદલી નાખી છે. સામે આમ જો ઓલું એક ઢાબુ દેખાય, પાર્ટી બદલ લિયા સાલા. બધો ન્યા વયો ગયો છે, આવતોય નથી હવે પાછો. અહીંયા જો આમ સામે જ છે, ન્યા વયો ગયો. પાર્ટી બદલી નાખી છે, અહીંયા ના આવતો. હવે હું શું કેવું એને એમ થાય. તો ગાઈસ અત્યારે આપણે જો આપણા હાથમાં પતંગ આવી ગઈ છે. આમ વ્હાઈટ કલરની પતંગ છે. તાણી બહુ હે, હાથ બાદ ચીરાઈ જવાની શક્યતા હે, ઉડી જાય છે. આમાં ધ્રુજારી આવે છે. ઢેબુ 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 ઢેબુ. શું આવ્યું રાહુલ? દેખાડ તો. આ લે આ ઘૂસડું આવ્યું, એમાં શું ના. હવે મારે કાઢવું છે એમ. આ નીકળી ગયું. જો તો આને શું આવ્યું કહેવાય? કાંઈક વાતું કરે છે તે. આ કોની દોરી છે? જેની હોય એની. કાલ આપણા રાહુલભાઈ યોદ્ધા ટેસ્ટ કરવાના છે. આપણે લાયા હી તૈયાર ટેસ્ટ કરવાના છે. ધીરે ધીરે આમ જો દાકી જાય. જો ફિરકી દે તો ઢીલા. આમ જો ઘૂસવાળા વળી જાય ઘડીક વારમાં. આયા હે અને સામે લગાડવા જાય છે રાહુલ. હા રહ્યું. હા હા ફિરકી જો થાય. ચા યુ પતંગ નથી દેખાતું આમાં તો. કા હે પકડવા દો હવે પતંગને.
એટલે કાંઈ ગયું હું ગોતું આ જગ્યા અહીંયા જો આ રહ્યું તે વ્હાઈટ કલર કોની આ લગાડેશ હા એની સસડી આ રે ન ગયું ને તો પછી ન જ જાય લગાડ્યા જ નથી તો પછી ક્યાંથી જાય જાય તો ગાઈઝ અમારો પતંગ વયો ગયો છે ફાઇનલી બીજો પતંગ વયો ગયો હવે હું કરું બીજો પતંગ વયો ગયો રાહુલ વિટોળતો થઈ ગયો વીટવી લે વીટવી હવે કાંઈ નહીં ખાલી પતંગ જોવાય રહ્યા કોણ કાપે વાયાથી આવતા હોય ને તો એ કરાય રાહુલ ભાઈ ફિરકી વિટોળતા થઈ ગયા છે રાહુલ વિટોળા હે ફિરકી હે દોરો નહીં થાય હે ઉનો કેવો દોરો ને તારો આ 5 કરોડ રૂપિયા દીધા હે આ પૈસા પડી ગયા શું પૈસા પડી ગયા 5 કરોડ રૂપિયા દીધા એમ છે ને પૈસા પડી જાય જો આપણો પતંગ ચગાવે આ બતાય હે તમને નહીં દેખાય રહો દો જો આ વ્હાઈટ પતંગ ઉછો કરે તે દેખાય હે અહીંયા સામે જોઈ રહ્યો તે જયદીપ આમ જો સામે રહ્યો અહીંયા જો આ રહ્યો તે હા ઈવડાઈ તે બૂસણિયા હે આપણા પતંગ બૂસ મારી ગયા હે સાંજે આવે એટલે વાત આમ જો હપકાવ હરખાય એનો ઘડીક કા રાહુલ સાહેબ હે ને શું હે કાલ આવવાનો જ છે કા કાઈ લાવ રવા દે ને પૂરેપૂરા ખાલી ખાવા પીવા બે પતંગ છે એ પતંગ આ તને ઓછા લાગે હા નાનાથી નાખી ઉતરાયણ થઈ જાય હા પણ આમ જો બે પતંગમાં ઉતરણ કરજે આમ જો નો કહીને તારું નામ ફેરવી નાખજે આ હે તારા બાઈન મને ના આવડતા તો શીખ એવું નથી શીખવું નથી બાંધવા ઓયો જશે નકામો પતંગ એક તો જો આમ જો એક ફિરકી તો ખૂટવાડી છે જો આ એક ભરી અને આ એક ખૂટવાડી એટલે તારે રાહુલ એમ કે ને એટલે તારે જાય છે ને તો ગાય આમ જો આ મેદાનનો વ્યૂ આપણે અહીંયા લગ્ન છે પ્રદીપભાઈના લગ્ન છે ક્યારે છે એ તમને ખબર પડી જશે પણ લગ્ન આપણે અહીંયા છે એટલે રાતનું ન્યા છે અને બીજું બાકી બધું અહીં શેરીમાં છે એટલે રાતનું ન્યા છે બીજા મહિનામાં છે પણ કઈ તારીખે હું નહીં કહું આ જો આજ તે મેદાન આજ તે ન્યા જ છે આ ઉત્તરાયણ રહી ને એ ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણને દિવસે કંકોત્રી લેખન છે તો એનો વિડીયો આવશે તો તમે જરૂરથી જોઈજો એ આપણે કંઈક છે એ કંકોત્રી લેખન કરવાનું છે અને પછી શું કહેવાય ઓલું ફોટા આગળ ફ્રેમ મૂકે ને લગ્નમાં એ ફ્રેમોના ફોટા તેથી પાડવાના છે એટલે ઉત્તરાયણના બીજા દિવસે આપણે પતંગ નથી ચગાવવાના તેથી એ જ કામ કરવાનું છે આખો દી ગાય જયદીપ પાછો આપણી સાઈડ વી આવ્યો છે એ તો હમણે છે ને તો ટીમને જો પતંગ લઈને આવતો છે આપણો પતંગ જગે એના બધા સિંગ ભજીયા ખાઈ ગયો પતંગ લેવા હાટું ગયો તો પછી કેતો તો અમને એટલે એના બાપા બેઠક કેમ મારી ગયો સમજો રાહુલ હેઠ ક્યાંય પતંગ પોગાડી દીધો છે આખા મેદાનમાં 2 પતંગ જ સગે સમજો રીલ બિલ પીવડાયું ના કાલ પીવરા જવાનું બાજીગર અઢી પતંગ તો 50 લાવવાના છે હા રાહુલ તારી મોજ તો ગાય આમાં માગું રાખને અત્યારે આમ જો રાત થઈ ગઈ છે શું કહેવા માંગો છો તમે આવી ખદડાવી વિશે આ બે પતંગ મારા કયા બે સગાઈન ભાઈ ઉતરાયણ થઈ જાય છે આને વાંધો નહીં એટલે ઓલો કાંઈ ગયો જયદીપ આવે છે એટલે એ કાનો કઈને સીધલા બાર આયા સાઈન મેની મુજે ખદડા મુજે મુજે હમણે જમવા જવાનું અમને આમંત્રણ આપ્યું છે ક્યાં? લાઈટ થાય ને ન્યા શું લેવા ને શું છે ને ઓલો આજ ઉદ્ઘાટન કર્યું વાડીનું વાડીનું ઉદ્ઘાટન એટલે ન્યા કાણે આજ ઓલું કથા ને એવું કાંઈ છે જમવા જવાનું છે હે ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા સમજો 7
વાગો આવ્યું છે, 10 મિનિટની વાર છે. બહાર ઉપર ખાટો ફોકે આટલો છે ને દૂધ આવશે તો ઘરે કોઈ નથી એટલે આપણે દૂધ લેવાનું છે. ઓકે, સમજાયું? ઘરે કોઈ નથી કે શું ગયન મામાને ઘરે કાલ આવશે, કાલ બપોરે. હા, તો અમે આવતા રહીશું બપોરે 7:30 જવાનું છે એટલે. તો હવે હમણાં દૂધ આવે, દીવાબત્તી કરવાના છે બધા. સાંજે આવશે, પછી સાંજે આપણે બહાર રમશું. આયુષ છે, જયદીપ છે, સાયકલ વાંકશું, મોજ કરશું, કારણ કે આજ શનિવારની રાત છે. ખબર ન હોય તો કહી દઉં. હા, એટલે આ વિડીયો તો કાલ આવશે, એટલે શનિવારની રાતે સમજી જજો. અને કાલ રવિવાર છે અને કેટલા રવિ, સોમ, મંગળ, ઈ કે 3 દિવસ પછી ફાઇનલી ઉત્તરાયણ આવી જાય છે. એટલે બ્લોગ આવવાના જો કન્ટિન્યુ રહેજો.